વડોદરાવાસીઓ માટે આગામી દિવસો પાણીની કટોકટી ભર્યા સાબિત થઈ શકે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ એટલે કે 8 જૂનથી આગામી 30 દિવસ સુધી અડધા વડોદરામાં ભારે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા મહીસાગર નદીમાં આવેલા રાયકા અને દોડકા ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે। આ સફાઈ અભિયાનના કારણે પાણીના 16 જેટલા મુખ્ય સ્ત્રોત પર સીધી અસર પડશે। મળતી માહિતી મુજબ ફ્રેન્ચવેલ પર ચાલતા પંપો દરરોજ દિવસ દરમિયાન 2 થી 3 કલાક સુધી બંધ રાખવામાં આવશે, જેના કારણે વડોદરાના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનના અનેક વિસ્તારોમાં આગામી 1 મહિના સુધી ઓછા પ્રેશરથી અને ખૂબ જ ઓછા સમય માટે પાણી મળશે। આ પાણી કાપની સીધી અસર આજવા ટાંકી, સમા, કારેલીબાગ, વારસિયા, હરણી, લાલબાગ, પાણીગેટ, છાણી અને જેલ ટાંકી સહિતના અડધાથી વધુ વડોદરાના બુસ્ટર અને હાઇડ્રોલિક કનેક્શન પર જોવા મળશે। પ્રવર્તમાન અસહ્ય ઉનાળાની ગરમી વચ્ચે જ પાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરાતા હવે વડોદરાના નાગરિકોને પાણી માટે વલખા મારવા પડે તેવી નોબત આવી છે।